હાય સમજીએ ત્રણ વસ્તુનો ડિફરન્સ. ક્રિટિકલ થિંકિંગ એટલે શું, એનાલિટિકલ થિંકિંગ એટલે શું અને ક્રિએટિવ થિંકિંગ એટલે શું. ક્રિટિકલ થિંકિંગ એટલે તમે ટ્રાફિકમાં છો અને તમે ક્રિટિક કરો છો કે આવી રીતે ટ્રાફિક કેમ થયો, ગવર્મેન્ટ ધ્યાન નથી આપતી, અરે યાર પ્રોબ્લેમ્સ છે. તો યુ થિંક નેગેટિવ ક્રિટિકલી, રાઈટ? અને યુ અન્ડરસ્ટેન્ડ થિંગ્સ એઝ અ પ્રોબ્લેમ. દેટ ઇઝ ક્રિટિકલ થિંકિંગ. પણ તમે ટ્રાફિકમાં છો અને તમે ત્યાં ફસાઈ ગયા છો અને હવે ટ્રાફિક જેમ છે અને આગળ કંઈ થાય એમ જ નથી, ત્યારે તમે એનું એનાલિસિસ કરો છો, પૃથ્થકરણ કરો છો કે આ રોડ પર આવ્યો એટલે થયું, આ રીતે નહોતું આવવાનું, મારે બીજા બાયપાસથી જાઉં તો કેટલું ડિસ્ટન્સ બચી જશે, નેક્સ્ટ ટાઈમથી હું હવે આ રીતે પ્લાનિંગ કરીશ, હવે મિટિંગમાં હું આ આન્સર કરી દઈશ, લાવ હું ફોન કરીને અલાઇનમેન્ટ કરી લઉં. તો યુ સ્ટાર્ટ થિંકિંગ એનાલિટિકલી. દેટ ઇઝ કોલ્ડ એનાલિટિકલ થિંકિંગ. પણ ખૂબ જ અગત્યનું છે આ ટાઈમમાં, હવે જો તમે તમારા બ્રેનને કલ્ટિવેટ કરવા માંગતો હોય તો, અને એ છે ક્રિએટિવ થિંકિંગ. ક્રિએટિવ થિંકિંગ એટલે ટ્રાફિકમાં છો ત્યારે તમને ખબર જ છે કે હવે લોક થઈ ગયા, જસ્ટ કોલ કરીને અલાઇનમેન્ટ લઈ ગયું હોય, ભલે ક્લાયન્ટ હોય, ટીમ હોય કે ફેમિલી હોય, બધાને કહી દો કે મને હવે લેટ થશે જ, જેટલું લેટ થવાનું છે એના કરતાં 10 મિનિટનો બફર લઈ અને પહેલાં તો પીસ ઓફ માઇન્ડ ખરીદી લો, અને પછી તમે એને ક્રિએટિવલી વિચારો કે હવે હું શું કરું. તો તમે કોલ કરી શકો છો રિલેટિવ્સને, ફ્રેન્ડ્સને, મ્યુઝિક સાંભળી શકો છો, આજુબાજુનું વાતાવરણ જોઈ શકો છો. દેર આર મેની થિંગ્સ દેટ યુ કેન ડુ ન્યૂલી. Brand new ideas will come to you and you will enjoy the traffic. That is called creative thinking.